છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા પંચાયતમાં નવા બોર્ડની રચના કરવામાં આવી છે। પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોની બિનહરીફ વરણી થતા તાલુકા પંચાયત પરિસરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો। નસવાડી તાલુકા પંચાયત ખાતે સત્તાવાર પક્ષ તરફથી મેન્ડેટ જાહેર થતા પ્રમુખ પદ માટે વિનુભાઈ લલ્લુભાઈ ભીલ અને ઉપપ્રમુખ માટે સુભાષભાઈ બૈજીભાઈ રાઠવાએ ઉમેદવારી નોંધાવી હતી। નિયત સમય મર્યાદા સુધી અન્ય કોઈ ઉમેદવારી ફોર્મ ન ભરાતા બંને ઉમેદવારોએ બિનહરીફ જાહેર થયા। આ સાથે જ કારોબારી ચેરમેન તરીકે નિશાબેન અશોકભાઈ પ્રજાપતિ, દંડક તરીકે હરિનાથભાઈ જવાહરભાઈ રાઠવા અને પક્ષના નેતા તરીકે કલ્પનાબેન અજયભાઈ ભીલના નામોની પણ જાહેરાત કરવામાં આવી। હોદ્દેદારોની જાહેરાત થતાં જ કાર્યકરો અને સમર્થકોએ પુષ્પગુચ્છ આપીને શુભેચ્છાઓ પાઠવી હતી અને તાલુકાના વિકાસ કાર્યોને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરી। સમગ્ર ગુજરાતમાં તાલુકા પંચાયતના હોદ્દેદારોની નિમણૂક કરવાની આજે શરૂઆત થઈ છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પણ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિનુભાઈ લલ્લુભાઈ ભીલ અને ઉપપ્રમુખ તરીકે સુભાષભાઈ ભજીભાઈ ભીલ રાઠવા અને કારોબારી ચેરમેન તરીકે નિશાબેન અશોકભાઈ પ્રજાપતિ, દંડક તરીકે હરિનાથભાઈ જવાહરલાલભાઈ રાઠવા અને પક્ષના નેતા તરીકે કલ્પનાબેન અજયભાઈ ભીલ આ રીતે હોદ્દેદારોની આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપીને સમગ્ર કાર્યકર્તાની તાલુકા પંચાયતની હાજરીમાં આ વિનુભાઈ લલ્લુભાઈ ભીલ અને સુભાષભાઈ ભીજીભાઈ રાઠવાનું ફોર્મ ભરીને આજે અમે શરૂઆત કરી છે અને આવતીકાલે સત્તાવાર રીતે એની પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક સત્તાવાર તરીકે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવશે। જસુભાઈ ભીલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ, છોટાઉદેપુર જિલ્લો। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।